મિત્રો, મકર સંક્રાંતિને સૂર્યના સંક્રમણનો તહેવાર માનવામાં આવે છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવ કહેવામાં આવે છે, જે પ્રતિ દિવસ સાક્ષાત દર્શન આપીને આખા જગતમાં ઉર્જાનો સંચાર કરે છે. જ્યોતિષમાં સૂર્યને નવગ્રહોનો સ્વામી કહેવામાં આવે છે. માન્યતા છે કે સૂર્ય પોતાની નિયમિત ગતિથી રાશિ પરિવર્તન કરે છે અને સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રીતે વર્ષમાં 12 સંક્રાંતિ તિથિઓ આવે છે. એમાંથી મકર સંક્રાંતિ સૌથી મહત્વપૂર્ણ હોય છે. મિત્રો, આ પર્વની સાથે લગભગ 1 મહિનાથી ચાલતું કમૂરતા સમાપ્ત થાય છે અને અટકેલા તમામ શુભ કાર્યો એકવાર ફરીથી શરૂ થઈ જાય છે. મકર સંક્રાંતિ વર્ષનું પહેલું મહાપર્વ હોય છે અને આ એક એવું પર્વ હોય છે જેને આખા ભારતમાં કોઈના કોઈ રૂપમાં જરૂરથી મનાવવામાં આવે છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વિભિન્ન પ્રકારના લોકો રહે છે અને અલગ અલગ ભાષાઓ બોલે છે. તેમના સાંસ્કૃતિક રીતે રિવાજો અનુસાર મકર સંક્રાંતિ વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે અને તેને ઉજવવાના પ્રકાર પણ થોડા અલગ હોય છે. ઉત્તર ભારતમાં આને મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ અથવા ખીચડી સંક્રાંતિ, હરિયાણા અને પંજાબમાં લોરીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસને દક્ષિણ ભારતમાં પોંગલ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ખૂબ જ શુભ પર્વ છે. સૂર્ય અને શનિદેવને પૂર્ણ રૂપથી સમર્પિત હોય છે. આ દિવસે શનિ ભગવાનની વિધિ વિધાનથી ઉપાસના કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પ્રશ્નોનો નાશ થઈ જાય છે. આ દિવસે ગંગા સ્નાન, વ્રત, દાન, પૂજા વગેરે કરવાનું વિશેષ મહત્વ હોય છે. મિત્રો, આજની આ ખાસ વિડીયોમાં તમને જાણવા મળશે કે મકર સંક્રાંતિના આ પર્વ પર તમારે એવી કઈ વસ્તુઓ હોય છે જેનું ભૂલથી પણ દાન ન કરવું જોઈએ, તથા મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત શું હશે, કઈ ચીજ વસ્તુઓ દાન કરવી જોઈએ, આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તેની વિસ્તારપૂર્વક માહિતી મળવાની છે. તો મિત્રો, આજની વિડીયો અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સાથે જ કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખી દેજો. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દક્ષિણયાથી ઉત્તરાયણ થઈ જાય છે અને આ ઋતુમાં પરિવર્તનનું પણ એક પ્રતીક છે. સાથે જ શુભ કાર્યો પણ આરંભ થવા લાગે છે. મકર સંક્રાંતિના દિવસથી જ દેવતાઓના દિવસોની ગણના કરવામાં આવે છે. સૂર્ય દક્ષિણયાન રહે છે તો તે અવધિને દેવતાઓની રાત્રિના રૂપમાં ઓળખવામાં આવે છે અને જ્યારે સૂર્ય 6 મહિના પછી ઉત્તરાયણ થાય છે ત્યારે તે સમયને દેવતાઓનો દિવસ પ્રારંભ થયો કહેવામાં આવે છે અને તે સમયથી જ તમામ શુભ કાર્યો પ્રારંભ થઈ જાય છે. મહાભારતની એક પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ઉત્તરાયણમાં શરીર ત્યાગ કરનાર વ્યક્તિની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ભીષ્મ એ મોક્ષ મેળવવા માટે સૂર્યને ઉત્તરાયણ તરફ પ્રયાણ કર્યા બાદ જ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિનું પર્વ 14-20 જાન્યુઆરી 1925 કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિ મંગળવારના દિવસે છે અને આ દિવસે પુષ્ય નક્ષત્રનો સંજોગ પણ બની રહ્યો છે, જેના કારણે મકર સંક્રાંતિનું મહત્વ વધારે છે. અને આ વર્ષે 19 વર્ષો બાદ દુર્લભ સંયોગ પુષ્યમાં મકર સંક્રાંતિ પર આકાશ લાલ રહેવાનું છે. જ્યોતિષ માન્યતા અનુસાર આ દિવસે વિકાસ સંબંધિત કાર્ય અથવા ખરીદી કરવાથી ઉન્નતિ અને દાન, પુણ્ય અને આધ્યાત્મિક કાર્યો કરવાથી અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. જેમ અક્ષય તૃતીયાના દિવસે અમુક શુભ વસ્તુઓની ખરીદી કરવાથી અક્ષય પુણ્ય મળે છે,
તે પ્રકારે આ વર્ષે મકર સંક્રાંતિના અવસર પર પુણ્ય ફળ મળશે. આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં સવારે 8:40 પર પ્રવેશ કરશે અને મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ દાન કરવામાં આવે છે. આ વર્ષે ગંગા સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત સવારે 9:30 થી લઈને સાંજે 5:46 સુધી રહેવાનું છે. મહાપુણ્ય કાળમાં કોઈ પણ શુભ કામ કરવું, કોઈ નવી વસ્તુઓની ખરીદી કરવી અથવા પૂજા પાઠ દાન પુણ્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે દેવતાઓના દિવસો શરૂ થઈ જાય છે. એવી માન્યતા છે કે આ દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને આ દિવસે પૂજા પાઠ દાન તીર્થ નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાનમાં તલ, ગોળ, અડદ, ખીચડી અથવા ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે અમુક વિશેષ અને ખાસ સરળ ઉપાયો કરીને તમે તમારા ભાગ્યને પ્રબળ બનાવી શકો છો. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરી સમસ્ત પાપોનો નાશ કરી શકો છો. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ઘરના તમામ સદસ્યોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને આ દિવસે પાણીમાં તલ નાખીને સ્નાન કરવું ખૂબ જ શુભ ફળદાય માનવામાં આવે છે. સ્નાન કરતા પહેલા તલના તેલથી માલિશ જરૂર કરવી. તલના તેલનો લેપ લગાવવાથી સમસ્ત રોગો દૂર થઈ જાય છે. સ્નાન આદિ કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને સૂર્યદેવને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ. અર્ઘ્ય આપતા સમયે કળશમાં થોડાક તલ જરૂર નાખવા જોઈએ. પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂર્યદેવના મંત્રનો જાપ કરતા કરતા સૂર્યને જળ ચઢાવવું. મકર સંક્રાંતિના દિવસે ગોળ અને કાચા ચોખા વહેતા જળમાં પ્રવાહિત કરવા શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ પર સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ચોખામાં ગોળ અને દૂધ મેળવીને ખાવા જોઈએ. આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે. મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલા દાનથી અનંત ઘણું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે અડદ, ચોખા, તલ, સોનું, ચાંદી, વસ્ત્રો વગેરે દાન કરવાનો રિવાજ છે. મકર સંક્રાંતિના દિવસે દાનને મહાદાનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવેલા દાનથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે ગરીબોને યથાશક્તિ ભોજન જરૂર કરાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી નહીં આવે. વિષ્ણુ ધર્મ શાસ્ત્ર અનુસાર આ દિવસે તલનું તેલ વધારેમાં વધારે ઉપયોગ કરવું જોઈએ. જેમાં યમરાજ અને શનિદેવ જેવા પુત્ર અને યમુના જેવી પુત્રીઓ હતી. શનિદેવની પૂજાથી પ્રસન્ન થઈને સૂર્યદેવ શનિ મહારાજને આશીર્વાદ આપ્યા કે જે કોઈ વ્યક્તિ મકર સંક્રાંતિના દિવસે કાળા તલથી સૂર્યની પૂજા કરશે તેના તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જશે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તલથી સૂર્યની પૂજા કરવાથી મનુષ્યને આરોગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તમારા ઘરથી ખાલી હાથ ક્યારે પાછો ન ફરવા દેવો જોઈએ. મકર સંક્રાંતિ પર ગરીબ અને જરૂરિયાત વ્યક્તિને ધાબળા અથવા કંબલનું દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દાન કરવાથી રાહુ કેતુના અશુભ પ્રભાવ તમારાથી દૂર રહે છે. આ દિવસે સાત્વિકતા બનાવી રાખવી જોઈએ. ક્રોધ, કલેશ, કંકાશ ના કરવા જોઈએ. કોઈની સાથે અપશબ્દો ના બોલવા જોઈએ. કોઈ પણ ગરીબ વ્યક્તિ, કમજોર અથવા તો ગાય અથવા અન્ય પશુઓનો અનાદર ન કરવો જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે સોનું, ચાંદી જેવી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. વિશેષ રૂપથી આ દિવસે તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મકર સંક્રાંતિના દિવસે તમારે તમારા ઘરમાં મીઠા વ્યંજન જરૂરથી બનાવવા જોઈએ.
અને તેમને અર્પિત કરવા જોઈએ. પછી આ વસ્તુઓ માતા લક્ષ્મીને અર્પિત કર્યા બાદ તે સમગ્ર પરિવારે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી જોઈએ. મિત્રો, તમે બધા જાણો છો કે મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ અને ગોળના લાડુ બનાવવામાં આવે છે અને દેવી માને અર્પણ પણ કરવામાં આવે છે. મિત્રો, મકર સંક્રાંતિ પણ તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમના નામથી પૂજા સ્થળ પર કેળા જરૂર અર્પિત કરવા જોઈએ. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને સમસ્ત પ્રકારના પિતૃદોષોથી મુક્તિ મળે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે માત્ર ₹1 સિક્કાનો આ મહા ઉપાય કરીને તમે મનોવાંછિત ફળ મેળવી શકો છો. ઉત્તરાયણના દિવસે તમારે એક તલનો લાડુ બનાવીને તેની અંદર ₹1નો સિક્કો રાખી લેવાનો છે અને તેને છુપાવીને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા કોઈ બ્રાહ્મણ વ્યક્તિને દાન કરી દેવાનો છે. આ રીતે 5 લાડુ તમારે અલગ અલગ વ્યક્તિઓને દાન કરવાના છે. મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરવા માત્રથી તમારા જીવનમાં ગમે તેટલા પ્રકારની પરેશાનીઓ અથવા તો કષ્ટો હશે તો તે તમામ દૂર થઈ જશે અને આ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવાનો રામબાણ ઉપાય છે. કારણ કે આવો મોકો તમને માત્ર વર્ષમાં એક વાર જ મળે છે. મિત્રો, આ રીતે વિશેષ ઉપાય કરીને તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે. આજનો વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.